અમદાવાદ ખાતે વડાપ્રધાનની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી માટે 15 સ્ટેજ બનાવવામાં આવ્યા હતા। આ સ્ટેજમાં સંસ્કૃતિ ઝાંખી જોવા મળશે। વડાપ્રધાન એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી અભિવાદન થશે। આ અભિવાદન માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાઈ છે। આખા રૂટને રાષ્ટ્રધ્વજથી શણગારવામાં આવ્યો છે। રેલીમાં આવનાર તમામ લોકો માટે મેડિકલની પણ ટીમો તૈનાત કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં આવી રહ્યા છે। ગુજરાતના 2 દિવસ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ ખાતે પણ આવવાના છે અને ત્યારે તેના રોડ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી એક શો જ્યારે થવાનો છે, ત્યારે તેને લઈને તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। તમામ જે રૂટ જે આવેલો છે તેની અંદર 15 જેટલા જે સ્ટેજો બનાવવામાં આવ્યા છે। આ 15 જે સ્ટેજ છે તેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે। સાથે સેનાએ જે કામગીરી કરી છે તેને લઈને જે વંદન જે છે, અભિનંદનનો જે કાર્યક્રમ છે તે થવાનો છે। સાથે 15 જેટલા સ્ટેજની અંદર જે કલાકારો છે તે પોતાનું પરફોર્મન્સ કરવાના છે। ત્યારે આ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીનો તમામ જે માર્ગ જે છે તેને રાષ્ટ્રીય ધ્વજ જે લગાવીને તેને શણગારવામાં આવ્યા છે। સાથે 15 સ્ટેજની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો જે થવાના છે તેના પણ જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। આ રીતે સુરક્ષા વ્યવસ્થા જે છે તે પણ વધારે મજબૂત કરવામાં આવી, કારણ કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંથી પસાર થવાના છે, આ રૂટ જે છે તેનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ છે તે 3 લેયર સુરક્ષા દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે। એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા આવવાના છે ત્યારે તેના સ્વાગતમાં કોઈ કસાચ ના રહે, અને સાથે જ ઓપરેશન સિંદૂર બાદ જેઓ જ્યારે આવી રહ્યા છે ત્યારે તમામ જે લોકોમાં એક હર્ષની લાગણી છે, અને જે લોકાર્પણના જે વિવિધ કાર્યક્રમો છે તેમાં પણ વડાપ્રધાન હાજરી આપવાના છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મિહિર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।